श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 123 राजा आशकरण नरवरगढ़ के जो कल यहाँ तक आयो હતો। जो सुबह मंगला में शिवा के समय कोई चोर आयो जो नरवर के आशकरण राजा को पीछे से तीर मार्यो, जो आर पार आगे से निकली गयो, परंतु व्यसन दशा सिद्ध भई है, सो देह को ध्यास न भयो। सो जो साथ में भीतरी आए थे श्री गोकुल ते, उन्होंने देखो जो तुरंत कुछ रखिया भर के एक कपड़े को फेंटो करके वो रक्त को साफ कियो, खासा कियो, परंतु इस आशकरण को पतो नहीं चलो। पश्चात श्रृंगार कियो, राजभोग सिद्ध कियो, राजभोग धर्यो, अनुसर कर्यो। जो तब चोर तो जाने में पकड़ी जाऊंगो, राजा तो मर्यो नाही, पड़ियो नाही, सो वो तो निकली गयो। तब जब राजभोग आरती भोग सरायो, राजभोग पश्चात जो राजभोग आरती करी, अपने माथे पधराए श्री मोहन प्रभु की, तत्पश्चात बाहिर आयो, तब राजा को देह की सुधी आई। એટલે જ્યાં સુધી સેવામાં રહ્યા ત્યાં સુધી એમને દેહની શુદ્ધિ નહોતી અને વ્યસન દશા કહી છે। વ્યસન દશામાં શરીરને કોઈ કષ્ટ પડે તો પણ ખબર ના પડે, પણ જ્યારે રાજાએ જાણ્યું, રાજાને કહી यह कोई चोर आयो तीनों ने मार्यो, सो अब यह गाम छोरी के श्री गोकुल जाई तो आछो, परंतु श्री ठाकुर जी की आज्ञा होई तो जायो जाए। જે માથે જવાબદારી છે, કર્મ છે, સંસાર છે, એનો ત્યાગ કરવાનું તો કીધું જ નથી આ પુષ્ટિ માર્ગમાં। અને એટલે જ આશકરણ રાજાને પણ અંદરથી ભય છે કે જો હું એવી રીતે મારા મનથી જ ત્યાગ કરીને ચાલ્યો જઈશ પણ ગુસાઈજી સ્વીકાર નહીં કરે તો, परंतु श्री ठाकुर जी की आज्ञा होई तो जायो जाए। हाँ, पण जो ठाकुर जी आज्ञा करी दे तो पछी गुसाई जी तरत स्वीकारी ले। तो श्री गोकुल जाई के सगरे द्रव्य को त्याग करी एक झांपी में प्रभु को पधराई के विरक्त होई के रहूं। आने अवस्था कहेवाय। आ अवस्था स्वाभाविक आवे, એને પહેલેથી પરાણે કે એવી રીતે પ્રયત્નપૂર્વક કે ઠોકી બેસાડી ના દેવાય, तो પછી આગળ જઈને પાછળ પડવું પડે। આ તો સ્વાભાવિક આવી। और વિરક્ત હોઈ કે રહું और માનસી સેવા કરું। એટલે પહેલાં તનુજા સેવા અત્યાર સુધી કરી રહ્યા છે। ઘોડા ઉપર જ્યારે યુદ્ધ કરવા ગયા ત્યારે માનસી કરી હતી, કેમ કે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી કે તું યુદ્ધના મેદાનમાં જાય અને તારે સેવાનો જો વિરહ હોય તો માનસીમાં કરજે, પણ એ સિવાય તનુજા સેવા। હવે તનુજા સિદ્ધ થઈ અને હવે માનસીનું ફળ મળશે, મળી ચૂક્યું છે। જે કડી ઉડી હતી તે જ પ્રમાણ હતું। જામે કોઈ ચોર ન આવે और કાહુ સો બોલનો ન પડે। આ એક એવો સુંદર આંતનો ભાવ છે કે હવે તો બસ આમાં જ ડૂબ્યા રહેવું છે। यह राजकाज में बहुत प्रतिबंध है, यह विचार करी के रात्रि को राजा सोयो। तब श्री ठाकुर जी रात्रि को जताए, जो राजा अब तू मोको पधराई के श्री गोकुल ले चली, अब तेरी तनुजा वितजा सेवा सब हो चुकी। व्यसन पर्यत सिद्ध भयो है। बस आज भेद છે। એક તરફ તાનસેન છે, એ તો પહેલા સેવક થયેલો છે। આશકરણ તો તાનસેનને નિમિત્તથી સેવક થયેલા છે, પણ તાપ કેવો છે, વૈષ્ણવની પાત્રતા કેટલી છે, આ બધું એના પર નિર્ભર કરે છે। તાનસેન હજી ત્યાં જ છે લોકેશણામાં,
જેટલા લોકો આવે અને જેટલા લોકો કહે કે ના તાનસેન અકબર બાદશાહનો ગવૈયો તો બહુ એને એ વધારે પ્રિય છે, એટલે તો એના કહેવાથી પણ ના રહ્યો, આસ્કરણજીના કહેવાથી. તો એ જે ત્યાં જ છે, જ્યાં છે ત્યાં જ. પણ જુઓ, એણે પણ પેલું ગોવર્ધનનાથજીની સન્મુખમાં પર્વત ઉપર જે કીર્તનો ગાયા હતા, તો ગોવર્ધનનાથજીએ એને પણ અનુભવ બતાવ્યો હતો, મુસ્કાન હસીને પ્રસન્ન થયા હતા. એટલે પ્રભુનું તો આવું જ કામ છે. પોતે પરના પર રહીને લાગે સૌને માફક છે, શ્રીજી સહુ વૈષ્ણવમાં વ્યાપક છે, શ્રીજી સહુ વૈષ્ણવમાં વ્યાપક છે, વળી પુષ્ટિ માર્ગના સ્થાપક છે. બ્રહ્મસંબંધ મંત્ર આપે પ્રગટ કર્યો ને, વળી પુષ્ટિ માર્ગના સ્થાપક છે. પણ પોતે પરના પર રહીને લાગે સૌને માફક છે. ઠાકોરજીએ સામેથી કૃપા કરી દીધી. સો अब तो एकांत में रही के मानसी सेवा करियो. यह सुनी के आस्करण बहुत प्रसन्न हुई के प्रभु को दंडवत करी, पाछे प्रातःकाल उठी के भगवत सेवा करी, राजभोग आरती करी. पाछे संपुट में श्री ठाकुर जी को पधराए, गुंजा चंद्रिका को श्रृंगार, बेनु बेत्र जारी इतनो लिए. હવે જે સેવા છે એ તો ત્યાં પધરાવવાની છે. હવે જે આપના વાસણો સેવાના વિનિયોગમાં થયેલા છે, હાલ તો લઈને ના જવાય, એ પછી મંગાવશે. અત્યારે તો ઠાકોરજીને સાથે લઈને ચાલવાનું છે. એટલે ઠાકોરજીને સવારે વહેલા ઉઠી આજે છેલ્લી વખતની ભગવદ સેવા કરી, રાજભોગ સિદ્ધ કર્યો, ધરાયો, અનુસર થયો, આરતી કરી, અનુસર થયો, પછી ઠાકોરજીને હવે સંપુટમાં પધરાવી દીધા, એટલે કે જાપીજીમાં. તે વખતે શું રાખ્યું? શૃંગાર તો પ્રિય છે, શૃંગાર વગર તો પ્રભુ રહી ના શકે, એટલે ગુંજામાળા, ચંદ્રિકા એનો શૃંગાર હતો. બેનું બેત્ર એટલે આપની જે લકુટી અને આપની વાસણી, અને જારીજી જમનાજી, ઇતનો લીએ બસ. और सब दीवान सो कहे जो सगरो द्रव्य है मंदिर को, सो श्री गुसाई जी के यहाँ पठाइयो. જે સમર્પણ થઈ ગયેલું છે એ પણ શ્રી ગોવર્ધનનાથજીને સેવામાં, એ બધું જ એમ ભલે કીધું કે શ્રી ગુસાઈજીને ત્યાં મોકલજો, કેમ કે જવાબદાર ગુસાઈજી છે, પણ ગુસાઈજી પણ એનો અંગીકાર નહીં કરે, એ સીધું જ જશે શ્રી ગોવર્ધનનાથજીના ભંડારમાં. पाछे दो भीतरियान को बुलाई के आस्करण ने कही अब तुम श्री गोकुल जाओ, तुमने बहुत सेवा करी. पाछे 1,000 रुपया दोन जन को आस्करण ने दे के विदा किए. જુઓ, નક્કી કરેલું જે છે મહેનતાણું પગાર એ તો આપે જ છે, ઉપરાંત 1,000 રૂપિયા, જેમ તાનસેને 20,000 કેવા આપ્યા હતા કે 2,000, અહીંયા 1,000 રૂપિયા આપ્યા. 1,000 એટલે અત્યારનો જે સમય છે એમાં 1 કરોડ થાય. પણ ઠાકોરજીની સેવામાં રહેલા છે ને, ગુસાઈજીના આજ્ઞાથી આવેલા છે, એટલે અહીંયા પછી આંખો મીચીને આપ્યા. આ લૌકિક ના ગણાય, અલૌકિક ગણાય. એટલે હું કહું કે હવેલી પર જઈએ, જે આપણને જમનાજલ પધરાવે, પાનબીડું પધરાવે, ત્યાં અચૂક સેવકી આપવી જોઈએ. જ્યારે આપણે ભોગ નોંધાવ્યો હોય એ જ્યારે આપણે લેવા જઈએ મહાપ્રસાદ, ત્યારે પણ સેવકી અચૂક આપવી જોઈએ. જ્યારે પણ કોઈ ઉત્સવ હોય ત્યારે પણ ત્યાં જે મુખિયાજી ઠાડા હોય ઠાકોરજીની સન્મુખ, જેમ કે અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યા છે, મહામહોત્સવ આવે ત્યારે પણ અચૂક આપવી જોઈએ. આ કંઈ હું નથી કહેતો, વાર્તા પ્રસંગમાં જ આવે છે, જે 252ની અંદર અનેક જગ્યાએ 84માં પણ આવે છે. पाछे प्रातःकाल उठी के भगवत सेवा करी, संपुट में श्री ठाकुर जी को पधराई, सग्र द्रव्य मंदिर को गुसाई जी को यहाँ पठाई दियो, ऐसे आज्ञा करी. पाछे दोनों को 1,000 रुपये दिए, विदा किए. पाछे आस्करण ने एक भतीजा बरस 20 को हतो, ताको आस्करण ने राज दीनो. दीवान भलो मनुष्य हतो, सो दीवान को राज को कामकाज सौंपी के अकेले आस्करण एक तुम्बा, एक ठाकुर जी की झांपी. तुम्बा એટલે જળ માટે, જળ ભરવા,
एक तुम्बा, एक ठाकुर जी की झांपी, धोती ऊपर ना एक, पहिरी के घर ते निकले। पाछे मन में आस्करण ने विचार कियो, जो श्री गुसाई जी या भांति देखी के कहूँ मेरे पर खीजे तो मैं कहा करूँगो। यह सोच मन में भयो। तब श्री ठाकुर जी श्री गुसाई जी सो कहे। आ तरफ ठाकुर जी गुसाई जी ने कहू, जो आस्करण सगरो त्याग करी के श्री गोकुल आवत है, ताके ऊपर कछु खीजियो मती। तब श्री गुसाई जी कहे, जो तुम्हारी आज्ञा है सोई हमको कर्तव्य है। पाछे दिन 2-4 में आस्करण आए के दंडवत किए। એટલે ગુસાઈજીને આજ્ઞા કરી એમાં પણ ઠાકોરજી આસ્કરણના જે હૃદયનો ભાવ છે એ જાણી ગયા, એટલે એમને જે ભય છે એથી મુક્ત કરવા માટે. એટલે આપણે મનમાં વિચારીએ છીએ એ બધું પણ ગોવર્ધનનાથજી તો જાણે છે. એટલે તો આ કહેવત છે કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાए જાકે હાથ में दूरी. पाछे 2-4 दिन में आस्करण ने आए के श्री गुसाई जी को दंडवत किए. तब श्री गुसाई जी देखी कि आस्करण को कहे, आस्करण भली कीनी, सारू थयो, मैंने यह सुनी हती, जो आस्करण आवे तो आछो है. सो अब तुम ऐसी भांति आए जो अब देश में जानो नहीं पड़ेगो. संसार थी हवे मुक्त थया, केम के एमनी जग्या एवी हती. और श्री ठाकुर जी को पधराओ એટલે અમને પાછા પધરાવી દો. तब आस्करण मन में प्रसन्न हुई के कहो, जैसी आपकी आज्ञा हुई ता प्रकार हमें करनो. पाछे खेल के ठाकुर हते तहाँ आस्करण के ठाकुर को श्री गुसाई जी ने पधराए. એટલે જે આપના જે ઠાકોરજી છે ગોકુલમાં નવનીત પ્રિયાજી ગુસાઈજીને માથે, એમના ખેલ માટે પણ જે ઠાકોરજીઓ સાથે રાખવામાં આવે છે એમાંથી જ આ સ્વરૂપ પધરાવેલું પુષ્ટ કરીને વળી પાછું ત્યાં જ પધરાવ્યું. આજે પણ આ પરંપરા હવેલીમાં ચાલુ છે. पाछे आस्करण के ठाकुर के मंदिर को द्रव्य हतो, सो दीवान ने हुंडी करी के ₹1,00,000 की हुंडी. राजा छे द्रव्य होय એટલે જે વિનિયોગ કર્યો હોય એ પણ કંઈ ઓછું ના હોય. એટલે 1,00,000 એટલે લગભગ 70-80 કરોડ થાય. सामे 50,000 मंदिर को हतो और 50,000 राजा के खजाना को हतो. सो पठायो એટલે એમાં રાજાનો જે પોતાનો ખજાનો હતો એની 50 લાખની હુંડી કરી અને 50,000ની, અને જે ઠાકોરજીના જે વાસણો હતા શું દીવાનને 50,000 મંદિર એના 50,000 થયા અને અમને 50. तब श्री गुसाई जी ने मंदिर को द्रव्य हतो, सो 50,000 श्रीनाथ जी के यहाँ सोने का थार कटोरा डबरा करी पठाए. आ छे सिद्धांत पुष्टि मार्ग में. ઠાકોરજીનું દ્રવ્ય ક્યારે પણ બાળકો આપના હસ્તથી સ્પર્શ પણ નથી કરતા. જે પેલો પ્રસંગ છે મહાપ્રભુજી ગોપીનાથજીને કહે છે તે જ વાત છે આ. कटोरा डबरा करी पठाए. भाव प्रकाशिया में यह जता है, जो प्रभु को द्रव्य अपने कार्य में नहीं लावनो, लावे तो बहिर्मुक्ता प्राप्त हुई. और 50,000 आस्करण की सत्ता को हो तो सो आपो अंगीकार की. श्री गुसाई जी स्वीकार्या. पाछे आस्करण एक दर्शन श्री नवनीत प्रिया जी के और अपने ठाकुर को करी जाते. એટલે કે આખા દિવસમાં એક વખત નવનીત પ્રિયાજીના દર્શન કરે અને જે આપે ત્યાર સુધી સેવા કરી એ પાછા પધરાવ્યા, ખેલમાં રાખ્યા, એમના દર્શન કરી જાય. પાછે રમણ રેતી के पास टीला पर रात्रि दिन बैठी रहते, विप्रयोग को अनुभव करते. આ આપણને સમજમાં ના આવે, આપણા એની બહારની વાત છે, સમજની બહારની વાત છે. આપણે તો 2 કલાક એમને બેસવાનું આવે તો ઊંચા નીચા થઈ જઈએ. પણ હવે આમની સ્થિતિ જેવી થઈ ગઈ છે વ્યસન દશા કે એમને શું અનુભવ થતો હશે આપણે કેવી રીતે કહી શકીએ. એટલે રાત્રિ દિવસે ટીલા ઉપર બેસી રહેતા અને વિપ્રયોગનો અનુભવ કરતા અને માનસી સેવા करते. और आस्करण ऐसे भगवदीय है, सो जो कोई कीर्तन गावते तामे अपने प्रभु की छाप धरते. आस्करण प्रभु मोहन नागर, ये मोहन नाम जे आपे आप्યું હતું ગુસાઈજીએ. એટલે આપે જેટલી પણ પછી કીર્તનો રચ્યા નવા એ બધામાં પહેલેથી જ એ બધામાં આપે પ્રભુ મોહન નાગર
એવી છાપ તો ધરી જ છે। मोहन जी घर के सेव्य है, या प्रकार आस्करण श्री गोकुल में रहते और जसोदा घाट पर एक बार नित्य नहाईवे जाते। એટલે આખા દિવસમાં એક વખત તો એ જશોદા ઘાટ ઉપર અચૂક નાહવા જતા। હવે શ્રી ગોકુલનાથજી જે કૃપા કરીને વાર્તા પ્રસંગ 4નું દર્શન કરાવે છે એ કાલે લઈશું, કારણ કે આખો વિષય વિસ્તારવાળો છે, એમાં વચ્ચે હવે છોડાશે નહીં। કારણ કે આવી જ રીતે જ્યારે એ જશોદા ઘાટ ઉપર હવે સ્નાન કરવા જતા હશે ત્યારે રસ્તામાં જ રમણ રેતી જ્યાં આવશે ત્યાં જ ઠાકોરજીની વાંસળીનો નાદ સંભળાશે, અને પછી તો એ સ્નાન કરવાનું છોડીને રમણ રેતી પર આવશે ત્યારે અલૌકિક ગોકુલનું જે નંદાલય છે એના દર્શન ત્યાં રમણ રેતી પાસે થશે। અલૌકિક જ આખું ગોકુલ પ્રગટ થઈ જશે જે તે વખતે હતું તે, અને ત્યાં હોળી ખેલ થશે। કેવી રીતે સ્વામિનીજી, ઠાકોરજી, બલદેવજી અને સખાઓ સખીઓ, એ પ્રસંગ કાલે આવશે। દ્રઢ ઇન ચરનના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનના કેરો, દ્રઢ ઇન ચરનના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનના કેરો। શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરનના કેરો। સાધન और नहीं आकली में, जासो होय निबेरो, सुर कहाँ कहे द्विविधया धरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ઇન ચરનના કેરો, દ્રઢ ઇન ચરનના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનના, દ્રઢ ઇન ચરનના, દ્રઢ ઇન ચરનના કેરો। શ્રી ગોવર્ધનનાથ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय। આજે હું આપને મારા ફરી આચાર્ય ચરણ મહારાજ શ્રીના ચિત્રાજીના દર્શન કરાવું છું, અને આપના જે મેં કહેલું કે આપ મોર્નિંગ વોકમાં રાખતા મોજડી જે આપે તો એનો ત્યાગ કરે તો, પણ તે વખતે આજથી વર્ષો પહેલાં મેં મારી પાસે રાખ્યા હતા, પછી આપે આજ્ઞા કરી હતી કે અંદર નહીં। મેં કીધું અંદર તો નહીં, પણ મારો પાસે છે એનું આપને હું ઝાંખી કરાવું છું। અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી એમની ચિત્રાજી છે, બીજું પણ છે। અને આ પણ છે જે પ્રિય હતું, જેનાથી મને સ્વરૂપમાં આસક્તિ થઈ હતી શ્રી વલ્લભમાં। અને એ જ પાદુકાજી છે।